ભાઈ વાઘેશ્વરની માના મંદિરે જઈને દર્શન કરી આવી પછી આપણે આવી ગયા છીએ મંદિરે માતાજીના. હવે દર્શન કરવા જોઈ શકો છો. સારો એવો મંદિર બન્યો. ઘણા ટાઈમ પછી દર્શન કરવા આવ્યા છીએ હજી. હલો, આ છે આ ભાઈ માતાજીનો કુંડ ને બધી અમારી ટીમ પહોંચી આવી છે. જય માતાજી. હા ભાઈ વાઘેશ્વરી માતાજીનું મંદિર. પહોંચી આવ્યા છે ત્રણ દર્શન કરવા. વાવનું નામ છે ખીરસરી વાવ. એનો બહુ મોટો ઇતિહાસ છે. તો દર્શન કરી લીધા છે મિત્રો. હવે નીકળે આપણે આગળની તરફ. હવે જાય ધોરી કબડ્ડી રમવા. જોઈ શકો છો બ્રાહ્મણ મેકન દાદાની જગ્યા. બહુ સારી જગ્યા છે ને તમે પણ એક આવજો દર્શન કરવા મેકન દાદાના. તો મિત્રો ચાલો હવે દર્શન કરી લીધા છે મેકન દાદાના. આગળની તરફ નીકળીએ ઢોરી. બને રહેજો આપણા કચ્છી બ્લોગમાં. હવે કળોલધામ પ્રગટ પાણી. જય જીનામ. અમારા મિત્ર છે આપણા આદેશ જીનામ. તો હાલ્યો ભાઈ હવે કરી દર્શન હવે અને પછી તમને બતાવીએ અહીંયાના કુંડ ને આ નામ જગ્યા એ શું જગ્યાનું નામ રાખ્યો હતો અને કેના ઉપરથી રાખ્યો હતો એ પણ આપણે બતાવીએ. હાલો પ્રગટ પાણી બાજુ જવાનો રસ્તો છે. તો ચાલો આપણે જઈએ આ બાજુ. આનામાંથી પહેલે પાણી પ્રગટ થયું હતું. મેકન દાદાએ પરચો આપ્યો ત્યારે આ વિસ્તારમાં ક્યાં પણ પાણી હતો નહીં. જ્યારે દરિયો હતો ખારો ઝેર ત્યારે તપ કરે તો પછી તપ કરી દરિયો ગાયબ થયો અને બધો સૂકો ઇલાકો થઈ ગયો. પછી આનામાંથી અલગ અલગ પ્રાણી પ્રગટ થયો હતો આ જગ્યાએથી. અખંડ ધૂણો છે આ મેકન દાદાનું. તમે જોઈ શકો છો મિત્રો. જય જીનામ જય જીનામ. આ જગ્યા છે. જય જીનામ જય જીનામ. મિત્રો દર્શન કરીને નીકળી જાય રહ્યા. હવે આગળ સૂર્ય મંદિર આવે છે. બહુ સારું મંદિર છે કોટાઈ ગણે. તો ચાલો આપણે ત્યાં નીકળી દર્શન કરવા માટે. તો મિત્રો હલો આપણે આવી ગયા છીએ સૂર્ય મંદિર.
ઇતિહાસ આપણે એનો કોઈ એટલો જાણકારી નથી, પણ એનું જૂનામાં જૂનું મંદિર છે, તમે જોઈ શકો છો. ચાલો તો તમને બતાવીએ આપણે. હાલો તો સૂર્ય મંદિર આપણે દર્શન કરીએ હવે.